છે ભાઈ વોર્ડ નંબર 18 ની અંદર હું બક્ષીપનનો આગેવાન છું। તમામ આર્થિક 50 લોકોના લોકો હોકર ઝોન ની અંદર 70 વેપારી છે। ખાલી 3x5 ની રેકડી છે તો અમારી ભાઈ 5x8 ની માંગ છે 1 ફૂટની। તો આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામને 1 ફૂટ માટે જો આવી નોટિસો દઈ ગયા સાહેબ। જો આ નોટિસો ને પેલા 500 રૂપિયા ભરતા હતા, પછી 1000 રૂપિયા ભરે છે, અત્યારે 1200 રૂપિયા પહોંચ પડે। આમાં 1.70 વેપારી છે। પહેલી તારીખ પહેલા લોકો એની પહોંચ ભરાઈ દી। આવું વરસાદનું વાતાવરણ હોય, પતરા નાખો હોય તો બિચારા ગરીબ માણસો બીવે છે। આ તમામ વેપારી રોજનું નહીં રોજનું કાંઈ અને ધંધાના તમે કેપ્ટન બારાની ટીમ જગ્યા રોકડ વાળા ધંધાના તમે માર્કેટમાં આટા મારે। આ લોકો એમ કે ભાઈ પહોંચ તમે ભરી લીધી, તમે ઓનલાઈન ચેક કરી લ્યો, જે પહોંચ વિનારો હોય એની ઉપર તમે કાયદેસર દંડ લઈ લ્યો। અમારી એવી માંગણી છે। આજ રોજ અમે કમિશનર સાહેબને આવેદન પત્ર આપી છે। કેપ્ટન બારૈયાને પ્રશ્ન કરી છે કે હોકર ઝોનને શું કામ ભાઈ તમે ટાર્ગેટ કરો છો કે આર્થિક પછાત ને ગરીબ માણસો, એટલે ત્યાં કોર્પોરેશનના કોઈ અધિકારીના સગા સંબંધી રહે હાલતા ગાડી આવી જાય। આજે અમે મિની માર્કેટ વિરોધ કરી છે। કમિશનર સાહેબને મારા સાહેબને બતાવી છે કે ભાઈ આટલી જગ્યામાં કેમ ધંધો થાય ભાઈ।